આજના સૌથી મહત્વના મુદ્દાની વાત કરીએ। ચોમાસું આવે અને ભાવનગરના ભાલ પંથકના ગામોમાં લોકોના જીવ તાળવે ચોંટે। વર્ષોથી સમસ્યા જેમની તેમ પણ કોઈ ઉકેલ નહીં અને આ વર્ષે પણ 4 દિવસ થયા પાણી ઓસર્યા નથી। પણ આ સમસ્યા કુદરતી આફત નથી, આ છે માનવ સર્જિત પૂર। વરસાદી સિઝન શરૂ થાય એટલે ભાલ પંથકમાં જળબંબાકાર થઈ જાય। આ વખતે પણ એવી સ્થિતિ। 4 દિવસથી પૂરના પાણીએ ભાલ પંથકને ઘેરી રાખ્યું છે। એક યુવાન તેમાં તણાયો, કાળિયારના પણ મોત થયા। 58 લોકોના રેસ્ક્યુ કરીને જીવ બચાવાયા। પણ સવાલ એ છે કે વરસાદ થંભ્યાને 4 દિવસ બાદ પણ પાણી કેમ ન ઓસરે? કારણ કે આ પૂર કુદરતી નથી, આ પાણીને જાણી જોઈને રોકી રખાયા છે। આ પૂર માટે કારણ છે માણસ, આ પૂર માનવ સર્જિત છે। ભાવનગરમાં 4 દિવસ પહેલા ધોધમાર વરસાદ ખાબક્યો। ભાલ પંથકના અનેક ગામોમાં કાળુભાર અને ઘેલો નદીમાં પાણી આવ્યા। પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। જો કે હાલ વરસાદ છતાં 4 દિવસ પહેલા આવેલા પૂરના પાણી હજુ નથી ઓસર્યા। કારણ કે આ પૂર માનવ સર્જિત હોવાના આક્ષેપો ઉઠ્યા હતા અને તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે। વર્ષો પહેલા જ્યારે નદીનો પ્રાકૃતિક પ્રવાહ હતો ત્યારે આવી કોઈ સમસ્યા ન હતી, પરંતુ મીઠાનું ઉત્પાદન વધારવા કેટલાક કૃત્રિમ અવરોધો ઊભા કરાયા, જેના કારણે આ સ્થિતિ સર્જાયાના આક્ષેપ ઉઠી રહ્યા છે અને ખુદ ભાવનગરના કલેક્ટરે પણ આ વાત સ્વીકારી હતી। સુધી માનવ સર્જિત પૂરની વાત છે તો કદાચ આ વાત સાચી પણ લાગે છે। કારણ કે જ્યારે પણ આજથી 20, 30, 40 વર્ષ પહેલાની વાત કરીએ, એકદમ નેચરલ વહેણ જ્યારે હતો ત્યારે આ પ્રકારની સમસ્યા નહોતી। પરંતુ જ્યારે આપણે ડેવલપમેન્ટ કરીએ છીએ, દાખલા તરીકે કે આ સોલ્ટવાળો પણ એક ઉદ્યોગ છે, એને પણ વિકસાવવો જરૂરી છે, પણ એના જે સાઈડ ઇફેક્ટ થયા છે તો એના આપણે કેવી રીતે દૂર કરી શકીએ, આપણી જવાબદારી છે, આપણે કરી લઈએ। આ પણ એક કારણ હશે સમસ્યાનું, હું ના નથી પાડતો, લેકિન એની પણ DLR તરફથી, બાયસેક તરફથી અને જે પણ આપણી પાસે ગૂગલ અર્થ વગેરેની આપણે હેલ્પ લઈને અને ખરેખર એનો કબજો કેટલી જગ્યામાં હોવું જોઈએ અને ખરેખર કેટલી જગ્યામાં કબજો છે એના આધારે એના ઉપર પણ એક્શન લેવામાં આવશે। તો હવે મુખ્ય અવરોધોને પણ સમજવા જરૂરી બની જાય કે આખરે કેવા એ અવરોધો છે જેના કારણે આસપાસના ગામો પર ખતરો છે। સૌથી પહેલા અમે આપને એ બતાવીએ, આખો જે વિસ્તાર છે એ ભાલ પંથકનો વિસ્તાર છે, પરંતુ આ જે નદી છે એ સૌથી મહત્વપૂર્ણ છે। પરંતુ અવરોધો કેવા કરાયા છે? નદીની વચ્ચે જ આ પ્રકારના અવરોધો કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જે પ્રાકૃતિક પ્રવાહ હોય એ ફંટાઈ ગયો છે। હવે પ્રાકૃતિક પ્રવાહ જે ફંટાયો છે તેના કારણે હવે ગામો તરફ પૂરના પાણી આવે છે। એટલે કે આ પૂર કુદરતી નથી, માનવ સર્જિત છે। મીઠા ઉદ્યોગને વેગ આપવા માટે આ અવરોધો ઊભા કરાયા છે। હવે જૂની ખાડી છે આ કે જ્યાંની આસપાસ પણ આપ જુઓ આ અવરોધો ઊભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે જે ખાડીનું પાણી છે એ પણ સંગ્રહિત થાય છે અને ગામ તરફ વહી જાય છે, જેના કારણે ગામના લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। આ એ અવરોધો છે કે જે ઊભા કરાયા છે। હવે મીઠાનું ઉત્પાદન વધારવા માટે આ માનવ સર્જિત પૂરની સમસ્યા સર્જાઈ છે। આ મીઠાના એ ઉદ્યોગો છે કે જ્યાં નદીમાં જ આનું ઉત્પાદન કરવા માટે આ અવરોધો ઊભા કરવામાં આવ્યા છે કે જેના કારણે ભાલ પંથકની આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે કે જ્યાંના લોકો પારાવાર પરેશાન થયા છે અને હજુ પણ ભાલ પંથકમાં પૂરના પાણી બિલકુલ નથી ઓસર્યા એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। એટલે કે માનવ સર્જિત આ તમામ જે અવરોધો છે તે મુસીબત છે। મુખ્ય નદી તમે જુઓ કે જ્યાં મુખ્ય નદી બતાવી રહ્યા છે, પરંતુ આ નદીની વચ્ચે જે અવરોધો ઊભા કરવામાં આવ્યા છે એ અવરોધો જ આ મુસીબત સાબિત થઈ રહ્યા છે, પરેશાની લાવી રહ્યા છે। આનો નિકાલ ખૂબ જરૂરી બની જાય, કેમ કે માનવ સર્જિત પૂર છે। હવે મુખ્ય નદીનો પ્રવાહ પણ અમે આપને બતાવી રહ્યા છે। પહેલા તો પ્રાકૃતિક પ્રવાહ હતો જેના કારણે પૂર જેવી સમસ્યા સર્જાતી ન હતી, પરંતુ જેમ જેમ હવે મીઠાનું જે ઉત્પાદન છે તે વધારવા આ પ્રકારના અવરોધો કરાયા છે। તમે જુઓ કે નદી છે કે જેનો પ્રાકૃતિક પ્રવાહ જેમનો તેમ પહેલા હતો, પરંતુ હવે એ નથી। આ જે મુખ્ય અવરોધો છે, અવરોધો ઊભા કરવામાં આવ્યા છે મીઠાના ઉદ્યોગોને વેગ આપવા માટે, પરંતુ આપ જુઓ આ અવરોધો કેટલા જોખમી લોકો માટે સાબિત થશે ને હાલ થઈ રહ્યા છે। કારણ કે ભાલ પંથકમાં હજુ સુધી પૂરના પાણી ઓસર્યા નથી, જેના કારણે ત્યાંના જે રહીશો છે, સ્થાનિકો છે, પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે।
તો કૃત્રિમ અવરોધો અમે આપને બતાવ્યા કે નદીની વચ્ચે જ અવરોધો ઊભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અનેક ગામ હજુ પાણી છે।